ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. આપણને બધાને ખબર છે કે લાસ્ટ યર જે આપણી માટે હતું એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતું. એમાં ઘણા બધા નવા વિચારો આવ્યા કે આ લોકડાઉન દરમિયાન આપણે શું કરશી, ઘર ધંધા, ઘરનું ધ્યાન કેમ રાખશી, સભ્યોની કાળજી કેમ રાખશી, સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન રાખશી. અને એનાથી પણ એક મોટો પ્રશ્ન કે આપણા ઘરમાં કોઈ પણ બાળક છે તો એ બાળક વિશે આપણે એના શિક્ષણ વિશે શું વિચારશું, કઈ રીતના પગલાં ભરશું કે જેને લીધે આ વાપણ સમયમાં એ બાળક છે એ મૂંઝાયેલું ના રહે. કેમ કે જે એક બાળક છે એને તો પોતાનો આખો સમય ઘરમાં જ વિતાવવાનો છે. એ નથી કોઈ કામ માટે બહાર જઈ શકવાનો કે નથી બીજા કોઈમાં રસ રુચિ તરત જ નવી પદ્ધતિને એક્સેપ્ટ કરી શકવાનો. એટલા માટે અમારો પરિશ્રમ પરિવાર છે એ સતત નવીન પ્રયત્ન કરતા રહે છે કે જેના લીધે બાળકોને, પેરેન્ટ્સને અલગ અલગ વેબિનાર કરે છે, અલગ અલગ ટાસ્ક, અલગ અલગ કોમ્પિટિશન કરે છે કે જેના લીધે લોકોને ઘરમાં બેઠા પણ મનોરંજન પૂરું પાડી શકાય અને એની સાથે મનોરંજનની સાથે પણ એ એક જ્ઞાનનું તમને પીરસી શકે. એવી જ રીતે આપણે જ્યારે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવાના છીએ ત્યારે સૌ સાથે મળી અને આપણા બાળકની કારકિર્દી વિશે વિચારીએ, આપણા બાળકની કારકિર્દી સર્વશ્રેષ્ઠ બને એના માટેના આપણે પ્રયત્ન કરીએ. એના માટે પરિશ્રમ પરિવાર તરફથી જે પણ તમારા બાળકના જે તે ધોરણના દરેક વિષયના વિડીયો, પીડીએફ અને વર્કશીટ કે ઝૂમ મીટિંગ લેવામાં આવે એમાં તમારું બાળક છે એ નિયમિતપણે હાજરી આપે, સમયસર તેમાં જોડાયેલું રહે, તેનું ફોલોઅપ લેવું, તેનું ધ્યાન રાખવું, કાળજીપૂર્વક બધાને જોડાયેલા રાખવા એ તમારું કાર્ય છે. એટલે કે દરેક પેરેન્ટ્સની ફરજ છે કે આપણે આપણા બાળક વિશે શ્રેષ્ઠ વિચારીએ. ત્યારે આપણે સાથે સૌ મળી અને હું ખુશાલી જાની જ્યારે પરિશ્રમ સંકુલ સાથે જોડાયેલી છું ત્યારે આપણે ગણિત વિશે, એટલે કે જે ગણિત વિષય છે એ ગણિત વિશે બધાને ખબર છે આપણને કે ગણિત વિષય છે એમાં બહુ ઓછી રસ રુચિ હોય છે, પરંતુ આપણા માટે એ ખૂબ જ ઉપયોગી છે કે જે મેઇન પાયો છે આપણી કારકિર્દીનો, ગણિત, વિજ્ઞાન, સમાજ એ બધા મુખ્ય વિષયો છે કે જે આપણે ભણવાના છે કે એમાં આપણે રસ રુચિ દાખવી અને એમાં આપણે નિપુણ બનવાનું છે. એના માટે આપણે સૌ પ્રયાસ કરીએ. ધોરણ 6 માં, ધોરણ 5 સુધી તમે જે પણ ભણી ચૂક્યા, પરંતુ હવે ધોરણ 6 માં તમારે ઘણા એવા નવા ટોપિક આવવાના છે કે ઘણું તમારે નવું શીખવા મળવાનું છે. મને બધાને ખબર છે કે તમે એના માટે ઘણા બધા આતુર હશો કે આ વખતે આપણે શું નવીન ભણવાનું છે. ઓનલાઈન શિક્ષણ લેવાનું છે. હા, તો કે જ્યારે એક આપણે નવી પદ્ધતિ અપનાવીએ છીએ ત્યારે એને સ્વીકારવામાં થોડોક સમય લાગે છે. હું પણ સમજી શકું છું. શિક્ષક માટે, વિદ્યાર્થી માટે અને વાલીઓ માટે, ત્રણેય લોકો માટે, આપણા બધા માટે એ નવીન છે. એટલે કે આપણે કંટાળાજનક લાગે, પરંતુ આપણે એવું વાતાવરણ બનાવશી, એવું આપણે વાતાવરણ ઊભું કરશી કે જેના લીધે તમે લોકો પ્રત્યક્ષ અમારી સાથે જોડાયેલા હોય એવી તમને અનુભૂતિ થાય અને બધા આપણે સાથે મળી અને ઓનલાઈન લેક્ચર ભણીશું અને એ ઓનલાઈન લેક્ચર દરમિયાન પણ આપણે ઘણું બધું નવું શીખીશું. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો આજે ગણિત વિષયમાં આપણે ઘણા અલગ અલગ એવા ચેપ્ટર કે જેનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. એટલે કે તમે લોકો જ્યારે સ્કૂલે આવો છો ત્યારે તમને લોકોને જે તે ધોરણના જે બેઝિક કોન્સેપ્ટ છે કે જે તમારા મૂળ તમને કેવી જરૂરિયાત છે કે જે તમારે ભણવા માટે ઉપયોગી બને, ગણિત વિષય માટેનો જે પાયો તમારો હોય એ ક્લિયર થાય, એના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે સંખ્યા પરિચય. સંખ્યા પરિચયમાં અલગ અલગ આંકડા અત્યાર સુધી તમે લોકો ભણી ચૂક્યા છો, તેનું વાંચન કરતા, એ આંકડાઓને ઓળખાણ કરતા તમે ભણી ચૂક્યા છો. પરંતુ હવે 1, 2, 3 નહીં, પરંતુ 4 અંક, 5 અંક, 6 અંક, 7 અંક એવી રીતે અલગ અલગ અંકોનું તમારે વાંચન કરતા શીખવાનું છે. એટલે કે અલગ અલગ અંકોને તમારે ઓળખવાના છે કે જે અંકોની સંખ્યા વધારે છે એ અંકોને તમારે ઓળખી એને વાંચતા શીખવાનું છે, એ અંકોને લખતા શીખવાનું છે અને બીજું પણ ઘણું બધું શીખવાનું છે. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે 5 અંક, 5 અંક ધરાવતી સંખ્યા. તો કે અહીંયા તમને એક 5 અંક ધરાવતી સંખ્યા આપેલી છે.
એ 5 અંક ધરાવતી સંખ્યાને તમારે વાંચન સ્વરૂપે કરવી હોય તો કેમ થાય? તો કે 56,724, એટલે કે આને તમે વાંચી શકો 56,724. એવી જ રીતે 6 અંકની સંખ્યા તમને આપેલી હોય તો એ સંખ્યાને 2,70,945 એ રીતે વાંચી શકાય છે. 7 અંકની સંખ્યા, તો કે 7 અંકની સંખ્યા છે એને કઈ રીતે વાંચી શકાય છે? તો કે 34,05,213 એ સંખ્યા વાંચી શકાય છે. એવી જ રીતે 8 અંકની સંખ્યા, તો કે 6,12,34,501 આ સંખ્યાને વાંચન સ્વરૂપે તમે જોઈ શકો છો. એવી જ રીતે આ સંખ્યાને તમારે ઓળખતા શીખવાની છે, લખતા પણ શીખવાની છે અને એ સંખ્યાને તમારે વાંચતા પણ શબ્દોમાં શીખવાની છે. આ બધું આપણે ધોરણ 6 માં અભ્યાસ કરીશું. એ જ રીતે અત્યાર સુધી આપણે 1 2 3 અનંત સંખ્યાઓ શીખ્યા છીએ, પરંતુ એ સંખ્યાને આપણે હવે રોમન અંકમાં એટલે કે રોમન પદ્ધતિ પ્રમાણે કઈ રીતે લખી શકાય એ શીખીશું. તો કે એમાં જે 1 છે સંખ્યા તો એને 1 રીતે આપણે દર્શાવી શકીએ, 2 છે તો 2 ઊભા લીટા, 3 4 એટલે કે 1 અને v આ છે એ 4 દર્શાવે છે, 5 6 એવી રીતે તમે કઈ રીતે રોમન અંક લખી શકો, કઈ રીતે રોમન પદ્ધતિ અપનાવી અને તમે અંકો લખી શકો એના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. એ જ રીતે તમને બધાને ખબર છે કે અલગ અલગ સંખ્યાઓ હોય છે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યાઓ. એટલે શું? તમારા મનમાં પ્રશ્ન થતો હશે, પરંતુ તમને બધાને એટલી ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? કે પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જે નેચરલ નંબર્સ છે, 1 2 3 4 5 એવી અનંત સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. જ્યારે પૂર્ણ સંખ્યા એટલે તો કે પૂર્ણ સંખ્યા એટલે કે જેની અંદર શૂન્યનો પણ સમાવેશ થાય છે, એટલે કે 0 1 2 3 4 5 અનંત સુધી, એટલે કે જે સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થાય એ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે તમને બધાને ખબર છે કે પૂર્ણ સંખ્યા છે એ ધન સ્વરૂપે પણ હોય અને ઋણ સ્વરૂપે પણ હોય. જે સંખ્યા રેખા છે એ સંખ્યાની ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય અને જમણી બાજુએ ધન સંખ્યા હોય અને મધ્યમાં શૂન્ય હોય. જ્યારે શૂન્ય, ધન સંખ્યા અને ઋણ પૂર્ણ સંખ્યા ભેગા મળીને જે સંખ્યા બનાવે છે એ બધી પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? એક્ઝેક્ટલી પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. એવી જ રીતે અપૂર્ણાંક સંખ્યા એટલે શું? તો તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે અપૂર્ણાંક સંખ્યા એટલે શું? તો બહુ જ સહેલું છે. અપૂર્ણાંક સંખ્યા એટલે કોઈ એક, તમને એક એક્ઝામ્પલ આપું તો કે કોઈ એક વસ્તુ છે, જેમ કે આપણે એક ફ્રૂટ લઈએ, એપલ, સફરજન. સફરજન તમને તમારા મમ્મીએ આપ્યું છે. એ સફરજનના તમારે અને તમારા ભાઈ વચ્ચે કે તમારી નાની બેન વચ્ચે ભાગ પાડવાના કીધા છે. એટલે કે એક સફરજનના તમે 2 ભાગ પાડો છો તો એ એક દ્વિતીયાંશ કહેવાય. એટલે કે એક સફરજનના તમે કેટલા ભાગ પાડ્યા? ઓકે, 2 ભાગ પાડ્યા. એટલે કે એક સફરજનના તમે 2 ભાગ પાડ્યા તો આ જે સંખ્યા દર્શાવે છે એ અંશ અને છેદ સ્વરૂપે છે. ઉપર અને નીચે બે રીતે આપણે જોઈ શકીએ છીએ, ઉપર નીચે. એટલે કે એક વસ્તુના કેટલા 2 ભાગ પાડેલા છે? તો કે 2 ભાગ પાડેલા છે. એવી જ રીતે એક વસ્તુના કેટલા 3 4 એવી રીતે ભાગ પાડવામાં આવે તો આ જે સંખ્યા છે એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. એવી જ રીતે દશાંશ સંખ્યા એટલે શું? તો કે દશાંશ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેની અંદર પોઈન્ટ સ્વરૂપે દર્શાવવામાં આવે, એટલે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે 0.1 2.3 આ બધી જે સંખ્યા છે એ બધી સંખ્યાને દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે કે જે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે. આ થઈ સંખ્યાની વાત. આ બધા જ સંખ્યાનો પરિચય આપણે વિગતે અભ્યાસ કરીશું ધોરણ 6 માં.
બહુ જ સહેલું છે છોકરાઓ, આપણને બધાને આવડી જશે. સંખ્યાના મેઇન આપણે બેઝિક કોન્સેપ્ટ શીખી ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું, તો કે 1 2 3 4 5. પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 4 5 અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા એટલે શૂન્ય, ધન અને ઋણ. એવી રીતે અપૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યા. હવે જોઈએ તો કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો કે 2 3 5. એની અંદર જે એકી સંખ્યાની જે બધી સંખ્યાઓ છે એમાં 2 છે એ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે અને કે જેનું વિભાજન થઈ શકતું નથી એવી સંખ્યા છે. જ્યારે વિભાજ્ય સંખ્યા એટલે કે જેનું વિભાજન શક્ય છે, જેનું વિભાજન થઈ શકે છે એવી સંખ્યા, તો કે 4 6 8. એમાં 4 છે એ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. એવી જ રીતે આપણે ગણિતની ઘણી બધી શાખા ભણીએ છીએ. એમાં આપણે જોયું કે અંકગણિત એટલે એની અંદર આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે હવે આગળ જોઈશું કે બીજગણિત એટલે કે જેની અંદર મૂળાક્ષરોનો અભ્યાસ કરવામાં આવે છે. અને ભૂમિતિ, તમને બધાને ખબર છે કે ભૂમિતિ છે તો ભૂમિતિના પિતા છે યુક્લિડ છે, એ ગણિતશાસ્ત્રી છે કે જેને ભૂમિતિની રચના કરી છે, ભૂમિતિ આપ્યું છે. તો કે ભૂમિતિ શું છે, તો કે ભૂમિતિની અંદર તમે અલગ અલગ એના પાયાના આકારોનો અભ્યાસ કરો છો. ત્રિકોણ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, ષટકોણ, એવા અલગ આકારોનો અભ્યાસ કરો છો. તો એ બધાનો સમાવેશ છે એ ભૂમિતિની અંદર થાય છે. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે ભૂમિતિના પાયાના ખ્યાલો. તો કે ભૂમિતિના પાયાના ખ્યાલો ક્યાં છે, તો કે ભૂમિતિના પાયાના ખ્યાલો તમને બધાને ખબર છે કે બિંદુ હોય, કોઈ એક બિંદુ છે તો એ બિંદુ છે એને કોઈ માપ નથી, કોઈ લંબાઈ નથી, કોઈ પહોળાઈ નથી, કઈ જ માપ નથી, પરંતુ એ બિંદુ છે એ શું દર્શાવે છે, તો કે હા એ બિંદુ અહીંયા મેં જોઈ છે દોર્યું એ આખું આ બોર્ડ છે. હા, તો કે આ એક સપાટી છે, એ સપાટી ઉપરનું સ્થાન દર્શાવે છે. એટલે કે આ બિંદુ છે એ મેં જમણી બાજુ બોર્ડની દોર્યું છે તો કે એ એનું સ્થાન દર્શાવ્યું આપણને કે આ બિંદુ આ સ્થાને છે, આ જગ્યાએ છે, એનું સ્થાનનું નિરૂપણ કરે છે. એવી જ રીતે જ્યારે બિંદુ છે, બિંદુમાંથી એક બાજુ અનંત સુધી એટલે કે જ્યાં જાય ત્યાં સુધી પ્રસરાયેલી કોઈ પણ રેખા હોય કે જે એક જ બાજુ જાય છે એને કિરણ કહેવાય છે. જ્યારે એ રેખા એ જે લાઈન છે એ બંને બાજુ જતી હોય એટલે કે બંને બાજુએ વિસ્તરતી હોય તો એને રેખા કહેવામાં આવે છે. એવી જ રીતે આ જે રેખા અને કિરણ છે એને કોઈ ચોક્કસ માપ હોતા નથી, અનંત સુધી હોય છે. જ્યારે રેખાખંડ હોય છે એ રેખાનો જ એક ભાગ છે. એટલે કે આ જે રેખા છે એનો જ એક ભાગ રેખાખંડ છે કે જેનું માપ છે કેવું હોય છે, નિશ્ચિત હોય છે, કે જે નક્કી હોય છે આનું માપ કે આ રેખાખંડનું માપ આટલું છે. હવે જોઈએ તો કે બે રેખાઓ છે એટલે કે આ એક રેખા છે, એવી જ રીતે બીજી રેખા છે એને એક જ બિંદુમાં પરસ્પરથી નીકળતી હોય, છેદતી હોય એટલે એક બિંદુમાંથી પસાર થતી આ એક અને બે રેખા એક જ બિંદુમાંથી પસાર થાય તો એ રેખાને કેવી રેખા કહેવાય છે, છેદતી રેખાઓ કહેવાય છે. કેવી રેખાઓ કહેવાય છે, યસ છેદતી રેખાઓ કહેવાય છે. તો આ બધા ભૂમિતિના પાયાના ખ્યાલો આપણે અભ્યાસ કરીશું ભૂમિતિમાં. એવી જ રીતે એમાં તમને દર્શાવ્યું છે કે વક્રના પ્રકાર. સૌપ્રથમ તમને એવો પ્રશ્ન થતો હશે કે વક્ર એટલે શું, તો કે વક્ર એટલે એવી કોઈ આકૃતિ કે જે તમે પેન્સિલ ઉપાડ્યા વિના કન્ટિન્યુ દોર્યા કરો, તમે ક્યાંય પણ સ્ટોપ ના થાઓ, ઉપાડો નહીં તમારી પેન્સિલ, તો એવી આકૃતિની તમે જે રચના કરો છો એને વક્ર કહેવામાં આવે છે. વક્ર છે એના મુખ્ય બે પ્રકાર છે, એક બંધ વક્ર અને ખુલ્લો વક્ર. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે બંધ વક્ર એટલે શું, તો કે બંધ વક્ર છે તો હું આ જે ચોક છે એને જો કન્ટિન્યુ ઉપાડી નથી પરંતુ આ મેં આકાર દોર્યો છે અને આ જે આકાર છે તો એ બંધ આકૃતિ સ્વરૂપે થયો છે તો એ શું છે, તો કે આ બંધ વક્ર છે. જ્યારે હું ચોકને ઉપાડી લઉં,
આ દોરતી હોય, મારે અહીંયાથી આમ જવું છે, મેં ચોકને ઉપાડી લીધો, તો આ જે આકૃતિ દોરી, તો આ જે વક્ર છે એ ખુલ્લો વક્ર છે કે જે બંધ નથી. તો આવી રીતે વક્રના બે પ્રકાર છે, એક તો બંધ વક્ર અને બીજું ખુલ્લો વક્ર. હવે બંધ વક્ર છે ને છોકરાઓ, એ બંધ વક્રના પણ 3 પ્રકાર છે. કઈ રીતે 3 પ્રકાર? તો કે જે વક્ર છે એ વક્રની અંદરનો ભાગ, આ જે વક્ર છે એની અંદરનો જે ભાગ છે એ વક્રની અંદરનો ભાગ છે. એવી જ રીતે વક્રની બહારનો ભાગ હોય, યસ, તો કે આ વક્ર છે એની અંદરનો ભાગ, આ વક્રની બહારનો ભાગ. હવે ત્રીજો ભાગ કયો? કે ત્રીજો ભાગ વક્રની અંદરનો નહીં, વક્રની બહારનો ભાગ નહીં, પરંતુ વક્ર જે દોર્યો છે એની જે સપાટી છે, એની જે કોર્નર છે, એની જે હદ છે, એને આપણે ત્રીજો ભાગ વક્રનો કહીશું. એટલે કે વક્રની અંદરનો ભાગ, વક્રની સપાટી, વક્રની હદ અને વક્રની બહારનો ભાગ. આ બધાનો આપણે અભ્યાસ વક્રમાં કરીશું, ભૂમિતિમાં ચેપ્ટરમાં કરીશું. હવે જોઈએ તો કે પાયાના આકારો. આપણને બધાને ખબર છે કે 3 બહુકોણ, 3 બાજુ ભેગી મળી અને શેની રચના થાય છે? તો કે ત્રિકોણની રચના થાય છે. કે જે અહીંયા તમે બધા જોઈ શકો છો કે 3 બાજુઓ ભેગી મળી અને શેની રચના થઈ? 1 2 3 ત્રિકોણની. એવી રીતે 4 બાજુ ભેગી મળીને ચતુષ્કોણની રચના થાય છે, 5 બાજુ ભેગી મળીને પંચકોણની રચના થાય છે, વર્તુળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, ચોરસ છે, એવા બધા જ આકારોનો સમાવેશ આપણે પાયાના આકારોમાં કરી શકીએ. એનો અભ્યાસ આપણે ભૂમિતિમાં કરવાનો છે કે એના પાયાના આકારો કયા કયા છે, એના દાખલા કેવી રીતે ગણવાના, એ બધું આપણે જોવાનું છે. એ જ રીતે આપણે નવું એક તમારા માટે છે કે 2D અને 3D આકાર એટલે શું? 2D અને 3D આકાર. તો કે 2D આકાર એટલે કે 2 ડાયમેન્શનલ શેપ, એટલે કે દ્વિપરિમાણીય આકાર. દ્વિપરિમાણીય એટલે કે જેનું માપ લંબાઈ હોય અને પહોળાઈ હોય એવા કોઈ પણ જે માપ દર્શાવતું હોય એવી આકૃતિને 2D આકાર કહેવાય છે. કેવા આકારની આકૃતિ હોય છે? 2D આકાર હોય છે. જેમ કે ચોરસ, લંબચોરસ, એ બધી કેવી છે? દ્વિપરિમાણીય 2D આકાર છે. જ્યારે 3D આકાર એટલે શું? તો કે 3 પરિમાણ ધરાવતા હોય, 3 માપ ધરાવતા હોય. ક્યાં ક્યાં? કે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ અથવા ઊંચાઈ, એવા 3 પરિમાણ ધરાવતા હોય તો એને 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય આકાર કહેવાય છે. તો કે એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? તો આપણને સૌને ખબર છે, તમે બધાએ આઈસ્ક્રીમનો કોન ખાધો છે. યસ, આઈસ્ક્રીમનો જે કોન છે એ આઈસ્ક્રીમના કોનનો જે શેપ છે શંકુ આકાર. હા, એવી જ રીતે જોકરની ટોપી છે જે શંકુ આકાર ધરાવે છે, કે જે 3 પરિમાણની રચના કરે છે, 3 પરિમાણ ધરાવે છે, એને આપણે 3D આકાર કહીએ છીએ. હવે આપણે એક નવું જોવાનું છે તો એ છે માહિતીનું નિયમન. માહિતીનું નિયમન એટલે શું? તો કે એવી માહિતી કે જે તમને વિસ્તૃત સ્વરૂપે આપેલી હોય, એટલે કે ઘણી બધી મોટી, ઘણી બધી લાંબી માહિતી આપેલી હોય તો તમારે એની રજૂઆત ટૂંક સ્વરૂપે કરવાની છે. કેવા સ્વરૂપે કરવાની છે? યસ, ટૂંક સ્વરૂપે કરવાની છે. એટલે કે લાંબી માહિતીને ટૂંક સ્વરૂપે રજૂઆત કરવી હોય તો એના માટે તમારે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે અને આલેખ દોરવાનું છે. જેવી રીતે આપણે સમાજ વિદ્યામાં નકશા દોરીએ છીએ ને, એવી જ રીતે ગણિતમાં માહિતીને ટૂંક સ્વરૂપે રજૂઆત કરવા માટે આલેખ દોરવામાં આવે છે. આપણે સૌ સાથે મળી આલેખ દોરશું કે આલેખ કેવી રીતે દોરાય, આલેખના પ્રકાર કયા કયા હોય, એ બધું આપણે દોરશું. અને આવૃત્તિ કોષ્ટક, આવૃત્તિ કોષ્ટક એટલે શું? તો જ્યારે જાજી બધી સંખ્યા હોય તમારે એને ટૂંક સ્વરૂપે દર્શાવવી હોય તો તમે કેમ, મારે સપોઝ 5 છે, તમારે 5 સંખ્યાને 5 અલગ અલગ વસ્તુને દર્શાવવી છે તો હું કેમ દર્શાવી શકું? તો એના માટે ચોક્કસ એક ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે 1 2 3 4 5, આ 5 સંખ્યા કહેવાની. એવી જ રીતે આવી રીતે લીટા કરી 1 2 3 4 5, આવી રીતે તમે સંખ્યાઓને ટૂંક સ્વરૂપે દર્શાવી અને આવૃત્તિ કોષ્ટક બનાવી શકો છો. આ આપણે આ ધોરણમાં શીખવાનું છે. હવે જોઈએ તો કે બીજગણિત.
આપણે અંકગણિત જોયું. અંકગણિતમાં આંકડાઓ હતા 1 2 3 4 5 એવા, એનો અભ્યાસ કર્યો. એવી જ રીતે ભૂમિતિ હતા, એની અંદર આપણે આકારોનો અભ્યાસ કર્યો. અને હવે આપણે અભ્યાસ કરીશું બીજગણિત. બીજગણિતની અંદર આપણે મૂળાક્ષરોનો અભ્યાસ કરીશું. મૂળાક્ષરો એટલે તો કે અંગ્રેજીના જે મૂળાક્ષરો છે A B C D X Y Z સુધી કોઈ પણ મૂળાક્ષર હોય, કોઈ પણ મૂળાક્ષર હોય એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ જે મૂળાક્ષરો છે એની કોઈ કિંમત નક્કી હોતી નથી. એટલે કે એ મૂળાક્ષરો છે એની કિંમત બદલતી રહે છે. એટલે કે એ મૂળાક્ષર છે એને ચલ કહેવામાં આવે છે. કિંમત ચોક્કસ હોતી નથી, એને ચલ કહેવામાં આવે છે. જ્યારે અચલ એટલે શું? તો કે અચલ એટલે કોઈ સંખ્યા કે જેની કિંમત તમને આપેલી છે કે આની કિંમત 1 છે, આની કિંમત 4 છે, આની કિંમત 6 છે, આની કિંમત 5 છે. એવી રીતે તમને કિંમત આપેલી હોય છે, ચોક્કસ હોય છે, એનું મૂલ્ય તમને આપેલું હોય છે, તો એ અચલ છે. જ્યારે મૂળાક્ષરો છે એ શું છે? ચલ છે. હવે વાત આવી સમીકરણ. સમીકરણ એટલે શું? સમીકરણ એટલે એક એવું વિધાન કે જે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, ગણિત વિષયમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે જેમાં બરાબરની નિશાની હોય, બરાબરની નિશાની આવેલી હોય, તેમજ એક ચલ આવેલો હોય અને ડાબી બાજુ ને જમણી બાજુની આપણે સરખામણી કરવાની હોય, તેનો ઉત્તર લઈ આવવાનો હોય, એના માટે આપણે સમીકરણને શોધતા શીખીશું. જેમ કે સમીકરણ 1 છે તો કે a + 3 = 0. તો કે આ આખી કેવી છે? ડાબી બાજુ છે. આ કેવી છે? બરાબરની જમણી બાજુ છે. તો એ આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવશું. હવે જોઈએ તો કે સમિતિ એટલે શું? તો કે કોઈ એક આકાર છે ચોક્કસ, એ એક ચોક્કસ આકારને વચમાંથી કાપવામાં આવે. એટલે કે કોઈ એક ચોક્કસ આકારના બે ભાગ કરવામાં આવે. અને એ કેવા ભાગ? તો કે બે એક સરખા ભાગ, કે જે બે અલગ અલગ ભાગ કર્યા છે એ એકબીજા ઉપર બંધ બેસતા બેસે, એટલે કે એકબીજા ઉપર સમાઈ જાય એવી કોઈ રેખા પસાર કરવામાં આવે તો એને સમમિતિની રેખા કહેવાય છે. જેમ કે જોઈએ કે આ તમારી પાસે એક બુક છે, તો એ બુકના વચમાંથી બે ભાગ કરવામાં આવે કે જે એકબીજા ઉપર કેવા થઈ જાય? બંધ બેસી જાય. તો એ જે રેખા છે એને કેવી રેખા કહેવામાં આવે છે? સમમિતિની રેખા કહેવામાં આવે છે. આ બધાનો આપણે અભ્યાસ સમમિતિમાં કરશું. એવી જ રીતે આપણે સમમિતિમાં એક નવી વસ્તુ જોશે. તમે બધાએ મિરર ઇમેજ જોઈ હશે, પોતાનું દ્રશ્ય તમે અરીસામાં જોયું હશે. તો કે સીધું દેખાય છે, ઊંધું દેખાય છે, બહુ મજા આવે ને. ઘણી વસ્તુ એવી હોય કે તમે અરીસાની સામે રાખો તો એના જેવી જ દેખાય, મૂળભૂત દેખાય. અને ઘણી એવી વસ્તુ હોય કે જે તમે અરીસાની સામે રાખો પરંતુ એ કેવી દેખાય? ઊંધી દેખાય. તો એ બધું આપણે એમાં અભ્યાસ કરીશું. જેમ કે અંગ્રેજીના કેટલાક મૂળાક્ષરો છે, જેમ કે A, O, T, V, એ એવા મૂળાક્ષરો છે કે જે તમે અરીસાની સામે રાખો તો એનું પ્રતિબિંબ છે, એનો પડછાયો જે તમને દેખાય છે એ કેવો દેખાય? એના જેવો જ દેખાય, એટલે કે મૂળભૂત દેખાય. જ્યારે કેટલાક મૂળાક્ષરો એવા છે B, E, P, L કે જેનું પ્રતિબિંબ છે એ મૂળભૂત અક્ષર જેવું દેખાતું નથી, એટલે કે એનાથી કેવું દેખાય છે? ઊંધું દેખાય છે. સપોઝ આ B છે તો B છે કેવો દેખાય? ઊંધો દેખાય. અરીસાની સામે પ્રતિબિંબ એનું કેવું પડે છે? ઊંધું પડે છે. આ બધાનો આપણે અભ્યાસ સમિતિમાં કરવાનો છે. એવી જ રીતે પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિ એટલે શું? એ એક ભૂમિતિનો જ ભાગ છે. પ્રાયોગિક ભૂમિતિ એટલે આપણે પ્રયોગ, એટલે કે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે ભૂમિતિનું. કઈ રીતે? તો કે તમને બધાને એની અંદર ભૌમિતિક સાધનો, એટલે કે એવા કેટલાક સાધનો છે જેનો ઉપયોગ તમારે કરી અને ભૂમિતિમાં પ્રયોગ કરવાનો છે, પ્રેક્ટિકલ કરી અને દોરતા શીખવાનું છે, આકૃતિ દોરતા શીખવાનું છે. કઈ રીતે? કે જેમ કે તમારી પાસે માપપટ્ટી છે, બધા પાસે સ્કેલ હશે જ, માપપટ્ટી એનો ઉપયોગ કરીને દોરવાનું છે. એવી જ રીતે કોણ માપ, કે કોઈ પણ ખૂણો હોય તો એ ખૂણાનું આપણે માપ લેવું હોય તો આ જે કોણ માપક છે એની મદદથી
ખૂણાનું માપ આપણે લઈ શકીએ છીએ. એવી જ રીતે કાટખૂણિયા છે. આ રીતના કાટખૂણિયા હોય, અલગ અલગ આવા ભૌમિતિક સાધનોનો ઉપયોગ કરી અને તમારે સૌએ અલગ અલગ આકૃતિ રચના દોરતા શીખવાની છે. એવી જ રીતે પરિકર હોય, પરિકરની મદદથી તમારે વર્તુળ દોરવાનું શીખવાનું છે, અર્ધવર્તુળની રચના કરતા શીખવાનું છે અને એ રચના તમે કેવી રીતે બનાવી એના મુદ્દા પણ લખવાનું છે. આ બધી જ વસ્તુઓ તમારે પ્રાયોગિક ભૂમિતિમાં કરવાની છે. ઘણું બધું નવું નવું શીખવાનું છે, ઘણું બધું નવું નવું જાણવા મળશે આપણને સૌને અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આઈ હોપ કે તમે બધા જ આ વિડીયો જોશો, જે તમારા બેઝિક કોન્સેપ્ટ છે એ ઘરે બેસીને થોડુંક વાંચન કરશો કે જેથી તમે જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે તમારા બધાયના બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર હોય અને તમે જ્યારે અહીંયા આવો ત્યારે સૌથી સારું ભણી શકો. આઈ હોપ કે બધાને મજા આવી હશે. કોઈને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે જ્યારે રૂબરૂ મળો ત્યારે પૂછી શકો.